વિદ્યાપીઠમાં આવેલું પાંડુરંગ શાસ્ત્રીનું નિવાસસ્થાન એટલે અત્રી છાયા. અગાસીમાં પાંડુરંગ શાસ્ત્રી અને ઉપરાષ્ટ્રાધ્યક્ષ ડોક્ટર રાધાકૃષ્ણનની બેસવાની ગોઠવણ કરવામાં આવી હતી. આમ્ર વૃક્ષની છાયા નીચે બેઠક સજાવવામાં આવી હતી. ડોક્ટર રાધાકૃષ્ણન પાછળના તકિયાને અઢેલીને આરામથી બેઠા હતા. તેમની સામે પાંડુરંગ શાસ્ત્રી અદબથી પણ ટટ્ટાર બેઠા હતા. થોડી બીજી વાતો પછી તેમની વચ્ચે ખરેખરી ચર્ચાનો પ્રારંભ થયો. ડોક્ટર રાધાકૃષ્ણએ કહ્યું, અમેરિકાના ડોક્ટર કોમ્પટનનો મને ફોન આવ્યો હતો. તેમણે તમને એક ઓફર કરી હતી ને? પાંડુરંગ શાસ્ત્રીએ મલકાઈને કહ્યું, એ ઓફર હું સ્વીકારીશ તેવી ખાતરી તમે તેમને આપી દીધી છે ને? હા. તમે તેમને અસત્ય કેમ કહ્યું? તમે મને ક્યાં ઓળખતા હતા? ડોક્ટર રાધાકૃષ્ણએ હસીને કહ્યું, સત્યાનૃતે મિથુની કૃત્ય વર્તતે લોક વ્યવહારઃ. ડોક્ટર રાધાકૃષ્ણએ ડોક્ટર કોમ્પટનને જણાવ્યું હતું કે તમે નિશ્ચિંત રહેજો, પાંડુરંગ શાસ્ત્રી તમારી પાસે આવશે જ. એ વાતને યાદ કરાવતા પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, મારા નામમાં શાસ્ત્રી શબ્દ છે, તેથી હું એ ઓફર સ્વીકારી જ લઈશ. શું એમ તમને લાગ્યું હતું કે? ડોક્ટર રાધાકૃષ્ણન એ વાત સાંભળીને મુક્ત મને હસી પડ્યા. તેમણે કહ્યું, હા, કેમ કે બધે જ એવા જ અનુભવ થતા હોય છે. તમે એમાંના નથી તે તો પછી જાણ્યું ને. પાછા બંને હસી પડ્યા. પછી વિષય બદલતા ડોક્ટર રાધાકૃષ્ણએ કહ્યું, તમે ભવિષ્યમાં કઈ રીતે આગળ વધવાનું વિચાર્યું છે તેના વિશે મને કંઈક જણાવો. તમારી શી યોજનાઓ છે? પાંડુરંગ શાસ્ત્રી તેમના પ્રશ્નનો ખુલાસો આપતા કહેવા લાગ્યા, મારા વિચારો તમારા માટે નવા નહીં જ હોય, છતાં કહું છું, માણસનું વ્યક્તિગત, આધ્યાત્મિક, ભૌતિક અને સાંસ્કૃતિક જીવન ઉજ્જવળ બનાવવા માટે તત્વજ્ઞાન આવશ્યક છે. પણ એ તત્વજ્ઞાન કે જે માણસની સર્વાંગીણ ઉન્નતિ માટે ઉપયોગી હોય તે કાલબાધ્ય કે સંકુચિત ન હોવું જોઈએ. ભલે તેનું સ્વરૂપ ગમે તે હોય, પણ તે સમયને અનુકૂળ હોવું જોઈએ. જો સિવિલાઇઝેશનનો વિચાર કરીએ તો પાછળના 10,000 વર્ષોમાં ઓછામાં ઓછી 40 સંસ્કૃતિઓ આવી અને ગઈ, પણ આજે તેમાંની એકેય સંસ્કૃતિનું નામો નિશાન નથી. પરંતુ આપણી વૈદિક સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે. અન્ય ધર્મ પર નિષ્ઠા રાખનારા રાજાઓએ હિન્દુસ્તાન પર 150 વર્ષ રાજ્ય કર્યું, તો પણ આ વૈદિક સંસ્કૃતિ હજી ટકી રહી છે. અનેક ધર્મના રાજાઓ અહીં રાજ્ય કરી ગયા, પરંતુ વૈદિક કલ્ચર આજે પણ અસ્તિત્વ ધરાવે છે. વે ઓફ લાઈફ, વે ઓફ વર્શિપ એન્ડ વે ઓફ થિંકિંગ જેવી બાબતો વૈદિક સંસ્કૃતિએ શીખવી છે. હા, એ ખરું છે કે વૈદિક સંસ્કૃતિને થોડી ક્ષતિ પહોંચી છે, પણ તે સુધારી શકાય છે અને એ કાર્ય મેં મારા માથે લીધું છે. સમસ્ત માનવ જાતિનું કલ્યાણ જેમાં સમાયેલું હોય તેવી ચિરકાળ ટકી શકે તેવી અને જેમાં કોઈ પણ ભેદભાવ વિના સર્વે સમાઈ શકે તેવી વૈદિક સંસ્કૃતિ અસ્તિત્વમાં આવવી જોઈએ. ડોક્ટર રાધાકૃષ્ણએ કહ્યું, તમારું કહેવું ખરું છે, પણ આજે ભારતના ઘડવૈયા પોતે જ વિદેશીઓનું અનુકરણ કરી રહ્યા છે. તેનું શું? એ તો ખેદની વાત છે, પણ એનું કારણ એ છે કે વૈદિક સંસ્કૃતિ પર શાસ્ત્રીય દ્રષ્ટિકોણથી લખાયેલા પુસ્તકો જ આપણી પાસે નથી. તેવા પુસ્તકો ખરેખર તૈયાર થવા જોઈએ. આજે વૈદિક ધર્મનું ભ્રષ્ટ રૂપ કેટલાય સ્થળે જોવા મળે છે. એક તરફ ભૌતિકવાદમાં રાજતો સુધારક દેખાય છે, તો બીજી તરફ નિરાશાવાદી શ્રદ્ધાળુ દેખાય છે. આ બંને ઘટકો સમાજ માટે ઘાતક છે. તેથી વૈદિક તત્વજ્ઞાન તેના મૂળ શાસ્ત્રીય સ્વરૂપમાં લોકો સામે મંડાવવું જોઈએ, ત્યારે જ તે ખરું માર્ગદર્શક બનશે. એટલે વૈદિક તત્વજ્ઞાનને શાસ્ત્રીય સ્વરૂપમાં લખવાનો તમારો સંકલ્પ હોય એમ લાગે છે, ખરું ને? ના ના, લખવાનો નહીં, નિર્માણ કરવાનો સંકલ્પ છે. શાના આધારે? ઈશ્વરના આધારે. એટલે ખરેખર તમે શું કરવા ધારો છો? કંઈ આશ્રમ વગેરે? જરાય નહીં. હું કર્મયોગમાં માનું છું. કર્મને જ્ઞાન અને ભક્તિનું અનુસંધાન હોવું જોઈએ. તે જ મારે મારા પ્રયોગ દ્વારા કરી બતાવવું છે. હજુ હું તમારી વાત બરોબર સમજી શક્યો નથી. પાંડુરંગ શાસ્ત્રીએ ક્ષણવાર નીચું જોયું, પછી 2 હાથ જોડીને તેમણે કહ્યું, આપ મારા કરતા શ્રેષ્ઠ છો, ઉંમરમાં પણ વડીલ છો, તેથી આપને હું કહું છું. બાકી મારી ભાવિ યોજનાઓ વિશે હું કોઈને કહેતો નથી. એ મારા સ્વભાવમાં જ નથી. પ્રયોગ સિદ્ધ થાય તો પણ તેના વિશે હું કંઈ જ બોલતો નથી.
ડોક્ટર રાધાકૃષ્ણન કૌતુકની દ્રષ્ટિએ તેમને જોઈ રહ્યા હતા. માત્ર કૌતુક સિવાય તેમના મનમાં ત્યારે બીજો કોઈ ભાવ ન હતો. હજી 40માં પહોંચેલો આ માણસ ભાવિ કાળમાં કોઈ મહાન ક્રાંતિ કરશે તેવું ત્યારે તો કંઈ તેમને લાગ્યું નહોતું. અન્ય વિદ્વાનો કરતા આ માણસ કંઈક જુદો છે એટલું જ ત્યારે તેમને લાગ્યું હતું. પાંડુરંગ શાસ્ત્રીએ આગળ કહ્યું, સ્વાધ્યાયના માધ્યમથી મારે સમાજના છેવટના માણસ સુધી પહોંચવું છે. પછી ભલે તે માણસ ગમે તે જાતિ ધર્મનો હોય, એ માણસનો મારે ઉત્કર્ષ કરવો છે. માણસને માણસથી નજીક લાવવો છે. એના માટે મારે અનેક નવા પ્રયોગો સમાજમાં કરવા છે. કયા પ્રયોગો? શિક્ષણની સાથે સાથે મારે મંદિર, ખેતી, ગોપાલન, વેપાર, યજ્ઞ, તીર્થયાત્રા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રયોગ કરવા છે. એટલે કે તમારે સામાજિક ક્રાંતિ જ કરવી છે, એમ જ નહીં. કેવળ સામાજિક ક્રાંતિ જ નહીં, ભાવનિક ક્રાંતિ પણ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્રાંતિ કરવી છે. પણ પાછલા સેંકડો વર્ષોમાં આવો પ્રયોગ થયો નથી. ઉપરાંત અત્યારના સમયમાં આવા પ્રયોગો કરવા એ સહેલું કામ નથી, કેમ કે આખી દુનિયાનું સામાજિક સ્તર નીચું ગયું છે. ભેદાભેદથી સમાજ ખવાઈ ગયો છે. વંશભેદ, ધર્મભેદ, પ્રાંતભેદ, વર્ણભેદ, જાતિભેદ, ભાષાભેદ, શિક્ષણ ભેદ જેવા કેટલા ભેદભાવ છે. જ્યાં એક ભેદનો ઉપાય કરીએ ત્યાં બીજો માથું ઉચકે. 10 વર્ષ પૂર્વે પાકિસ્તાનનું નિર્માણ થયું, પણ કોયડો હજુ ઉકેલાયો નથી. વિષમતા અને અન્યાયને કારણે સામાન્ય માણસ હેરાન થઈ ગયો છે. દરેકની દિશા જુદી છે. દરેકને લાગે છે કે મારો જ માર્ગ સાચો છે. આવી વિભિન્ન વિચારસરણીઓ ધરાવતા લોકોને એકઠા કરવાનું કામ ઘણું જ અઘરું છે. તેથી એક વિશિષ્ટ વર્ગ પૂરતું જ કાર્ય મર્યાદિત રહી જવાનું સંભવ છે. તેવી પરિસ્થિતિ માટે તમે શું ઉપાય કરશો? મિત્રો, મહાન તત્વજ્ઞ ડોક્ટર રાધાકૃષ્ણની વાત જરાય ખોટી નહોતી. એમની આ વાતમાં તત્કાલીન પરિસ્થિતિનું પ્રતિબિંબ હતું. એમણે પાંડુરંગ શાસ્ત્રીજીના ભાવિ કાર્યમાં ઊભી થવા સંભવ જે પરિસ્થિતિની વાત કરી એ પણ અસ્થાને નહોતી, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતાના પથ પર ચાલનારા આ મહાન કર્મયોગી પાસે કોઈ પરિસ્થિતિનું સમાધાન ન હોય તો જ નવાય. તો મિત્રો, પાંડુરંગ શાસ્ત્રીજીના તર્કસંગત જવાબો સાથે પાછા મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી રાધે રાધે.